નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એનઈપી 2020. એની અંદર આપણે પ્રકરણ 13 સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રકરણ 14 થી અભ્યાસ કરીશું. તો પ્રકરણ 14નું નામ છે ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન. તો એ શું કહેવામાં આવે? તો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની તો કે ગુણવત્તા યુક્ત બધી જ વ્યક્તિઓ ઉચ્ચ શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવવી એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. HEDGની સુનિશ્ચિતતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આપણે જોઈએ SEDG શું છે. તો કે સોશિયલ ઇકોનોમિકલ ડિસએડવાન્ટેજ ગ્રુપ છે. એને કે એનો અર્થ એવો થાય સામાજિક આર્થિક રીતે વંચિત જૂથના હોય કોઈ પણ બાળક હોય તો કે એને સમાન શિક્ષણ આપવું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. હવે બીજું એનું શું કાર્ય છે? તો કે SEDGS માટે ભંડોળ, પછી જાતિ આધારિત સંતુલન અને શિષ્યવૃત્તિ વધુમાં વધુ ભલામણો કરવામાં આવી છે. બસ મેન છે એ આ 2 પોઈન્ટની વાત 14મા પ્રકરણમાં કરવામાં આવી છે. હવે આપણે અભ્યાસ કરીશું 15મું પ્રકરણ. તો કે 15મું પ્રકરણ છે એનું નામ શું છે? શિક્ષક પ્રશિક્ષણ. તો કે દરેક શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ વર્ષ 2030 સુધીમાં બહુ વિદ્યા શાખાકીય રૂપાંતર કરાશે. હવે શા માટે 2030 સુધીમાં બહુ વિદ્યા શાખાકીયમાં રૂપાંતરિત કરાશે? તો કે કારણ કે 4 વર્ષીય સંકલિત શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમ આપવા પડશે. એટલે કે 2030 સુધીમાં જો આ બહુ વિદ્યા શાખાકીય સંસ્થાઓમાં રૂપાંતર થશે તો જ વિદ્યાર્થીઓને 4 વર્ષનો સંકલિત શિક્ષણ પ્રશિક્ષણનો કાર્યક્રમ આપી શકાશે. તો કે હવે એની અંદર આગળ શું કહે છે? તો કે હોશિયાર વિદ્યાર્થીઓને આકર્ષણ કરવાના હેતુથી ઉમેદવારો માટે શું હશે? શિષ્યવૃત્તિ કરવામાં આવશે. હવે હોશિયાર વિદ્યાર્થીઓને 4 વર્ષ 2 વર્ષ અને 1 વર્ષનો બીએડ કાર્યક્રમ તરફ એને આકર્ષિત કરવા માટે એ શું કરશે? તો કે શિષ્યવૃત્તિ આવશે જેથી કરીને હોશિયાર વિદ્યાર્થી છે તે આની અંદર જોડાઈ શકે. ત્યારબાદ છે SWAYAM અને દીક્ષા જેવી તકનીકી પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા શિક્ષકોની ઓનલાઈન તાલીમને પ્રોત્સાહન કરવામાં આવશે. હવે આપણે દીક્ષાની વાત તો એક વિડીયોમાં કરી છે, પણ અહીંયા આપણે જોઈશું શ્યામ એને કે SWAYAM શું છે, તેમાં શું આપવામાં આવે. એક તો દીક્ષાનું આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો કે દીક્ષા આ બંને એપ પ્લેટફોર્મ છે એ શું કરે છે? તો કે તકનીકી પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા તો કે દીક્ષા અને શ્યામ શિક્ષકોને ઓનલાઈન તાલીમ પ્રોત્સાહિત કરવામાં આવશે. હવે અને દીક્ષાનું ટૂંકમાં જોઈએ, દીક્ષાનો આપણે એક વિડીયો પણ અપલોડ કરેલો છે. તો કે એનું ફૂલ ફોર્મ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. હવે એ શું કામ કરશે? તો કે શિક્ષકોને તાલીમ આપશે, વિદ્યાર્થીઓને વાંચન સામગ્રી પૂરી પાડશે અને ઓનલાઈન જે ફ્રી કન્ટેન્ટ છે એ બધું જ પૂરું પાડશે. હવે અહીં આપણે SWAYAM એને કે શ્યામ વિશે જોઈએ. તો કે એનું ફૂલ ફોર્મ છે સ્ટડી વેબ ઓફ એક્ટિવિટી લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ મિડ્સ. હવે તે શું છે? તો કે શ્યામ એટલે સ્ટડી વેબ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક વિશાળ ઓપન ઓનલાઈન કોર્સ પ્લેટફોર્મ છે જે શાળા ધોરણ 9 થી 12 સાથે સાથે તો શું કે અનુસ્નાતક એને કે કોલેજ લેવલ સુધી સ્તર સુધી મફત ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે, જે એક્સેસ સમાનતા અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકરણ 16 વ્યવસાયિક શિક્ષણનું પુનર્ગઠન. તો કે હવે એની અંદર જોઈએ આપણે તો કે વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે
MHRD એક રાષ્ટ્રીય સમિતિની એટલે કે NCIVની રચના કરશે. હવે જોઈએ તો કે NCIV શું છે, તો કે નેશનલ કમિટી ફોર ઇન્ટિગ્રેશન ફોર વોકેશનલ એજ્યુકેશન છે. હવે શિક્ષણમાં NCIVE નું પૂર્ણ સ્વરૂપ રાષ્ટ્રીય વ્યવસાયિક શિક્ષણ સંકલક સમિતિ છે. તે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં પ્રસ્તાવિત એક મુખ્ય સંસ્થા છે, જે વ્યવસાયિક તાલીમને મુખ્ય પ્રવાહની શાળા અને ઉચ્ચ શિક્ષણમાં એકીકૃત કરવાની દેખરેખ રાખે છે, જેનો હેતુ વ્યવહારુ કૌશલ વિકાસ અને રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે. ખાસ તો આ એનું મહત્વનું નથી હોતું, પરંતુ ખાસ એની અંદર શું પૂછાય છે તો કે આ ફૂલ ફોર્મ એક યાદ રાખવાનું છે કે આ ફૂલ ફોર્મ છે એ શું છે. હવે આગળ જોઈએ આપણે તો કે દરેક વ્યવસાયિક વિદ્યા શાખા અને વ્યવસાયો માટે રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત એટલે કે NSQF માળખું વધુ વિગતવાર રહેશે. તો કે હવે જોઈએ NSQF, ખાસ તો આ ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. જો હજી બીજી વાર બોલું કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક છે. હવે એ શું છે? NSQF એટલે શું? તો કે NSQF એટલે શિક્ષણમાં રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખું. તે ભારતમાં ગુણવત્તા ખાતરી માળખું છે, જે જ્ઞાન, કુશળતા અને યોગ્યતાના સ્તરો અનુસાર લાયકાતોનું આયોજન કરે છે, જે 1 થી 8 એટલે કે અગાઉ 10 સુધીના હોય તે વ્યવસાયિક તકનીકી તાલીમને સામાન્ય શિક્ષણ સાથે જોડે છે, ગતિશીલતાને સરળ બનાવે છે અને રોજગાર માટે માન્ય પ્રમાણપત્ર પ્રદાન કરે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 17, તો કે નવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન એટલે કે NRF દ્વારા તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત વિશ્લેષણાત્મક સંશોધનને પ્રોત્સાહન આપવું. હવે એમાં શું વાત કરવામાં આવી છે તો કે એક રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાન NRF ની સ્થાપના કરશે. હવે જોઈએ NRF નું ફૂલ ફોર્મ, તો કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે. તે શું છે તો કે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ના સંદર્ભમાં NRF નો અર્થ રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન છે. તે એક પ્રસ્તાવિત ટોચની સંસ્થા છે, જેનો હેતુ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સંશોધનને માર્ગદર્શન આપવું, પ્રોત્સાહન આપવા અને ભંડોળ પૂરું પાડવાનો છે, જેનો હેતુ મજબૂત સંશોધન સંસ્કૃતિ કેળવવા અને શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે સહયોગને પ્રોત્સાહન પર ભાર મૂકે છે. હવે આપણે વાત કરીએ તો કે સ્નાતક છે એ 4 વર્ષનું કરવામાં આવ્યું હતું, જેમાં ચોથું વર્ષ હતું એ શેનું હતું તો કે સંશોધન માટેનું ચોથું વર્ષ હતું, જે આપણને ખ્યાલ આવે છે કે સંશોધન માટે તો કે NRF ની સ્થાપના થશે અને એ શું કરશે તો કે આને ભંડોળ પૂરું પાડશે, સાથે સાથે તો કે બાળકોમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને પણ પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રકરણ જોઈશું.